ભરૂચ શહેર સિટી સેન્ટર મોલમાં ગેમ ઝોનમાં આગ લાગતા દોડધામ, 50 લોકોનું રેસ્ક્યુ કરાયું. ભરૂચ શહેર સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબૂ મેળવી 2 ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડ્યા હતા. રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરને લઈને સતર્કતા આવી ગઈ છે. ભરૂચ શહેરમાં ફાયર વિભાગ દ્વારા આગજની જેવી આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેની તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટી સેન્ટર સ્થિત ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિ સર્જવામાં આવી, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવી. આગની જાણ થતાં જ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી 2 ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર તરત રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી. ગેમ ઝોનમાં હાજર તમામ 50 લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં આવેલ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં સેકન્ડ ફ્લોર પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવી કંટ્રોલ રૂમ પર માહિતી મળી હતી, જેના પગલે ભરૂચ ફાયર કંટ્રોલ રૂમના એક વોટર બાઉઝર, એક ઇમરજન્સી રેસ્ક્યુ ની ટીમ, એક રેસ્ક્યુ ટેન્ડર સહિત સાથે એક એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી તમામ લોકોનું ઇવેક્યુએશન કર્યું હતું, જેમાં ગેમ ઝોનમાં રહેલા 50 જેટલા લોકોને સહી સલામત બહાર કાઢેલ છે, તેમજ 2 કેઝ્યુલિટી અમને અહીંયા જોવા મળેલ હતી, જેને અમે સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરેલ છે. અને આ તમામ ઘટના અમે એક મોકડ્રીલ કરી હતી, જે એને મોકડ્રીલ જાહેર કરીએ છીએ, જેને કારણે ભરૂચ શહેરમાં બનતા જે પણ બનાવો છે તેને પહોંચી વળવા માટે ફાયર વિભાગ એકદમ સજ્જ છે, તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.